હવે પછીની માત્ર 2 કલાકની અંદર ગુજરાતના વિસ્તારોથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે। બંગાળની ખાડીમાંથી મજબૂત બનીને આવેલી વરસાદી સિસ્ટમ અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર મિત્રો છત્તીસગઢ અને ઓડિશા લાગુના વિસ્તારો ઉપર પહોંચી છે અને આ સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવતી જોવા મળી રહી છે। સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે સાંજ થઈ છે ને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પરથી વાદળોનું ઝુંડ અત્યારે દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર એન્ટ્રી મારી રહ્યું છે। એટલું જ નહીં, તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા થઈ રહ્યા છે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ વાદળોનું ઝુંડ અત્યારે પહોંચી ચૂક્યું છે। અને હવે પછી મિત્રો આપણે જાણીએ તો રાજ્યની અંદર કયા ભાગોની અંદર થોડી જ કલાકોની અંદર શરૂ થશે। મિત્રો અમુક ભાગોની અંદર તો રાત્રે ભારે વરસાદની આગાહી રહેલી છે અને હવે પછીની કલાકોની અંદર અમુક ભાગોની અંદર તો મિત્રો રીતસરનું બોલી શકે છે મેઘ તાંડવ। તો મિત્રો હવે પછીની કલાકોની અંદર એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે તો અત્યારે જ સાંજ દરમિયાન મિત્રો ગુજરાતની અંદર વરસાદના એલર્ટના જે નકશો રજૂ કરવામાં આવે છે જેની અંદર હવામાન વિભાગે મોટો બદલાવ કરી દીધો છે। તો મિત્રો આપણે એ પણ જાણીશું કે આવનારી કલાકો માટે હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોને ઓરેન્જ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે। આ તમામ અપડેટ મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ તો ગુજરાતની અંદર મિત્રો આજે 27મી જુલાઈની મોડી સાંજથી જે પ્રમાણે આગાહી હતી કે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોથી વરસાદની ગતિવિધિ શરૂ થશે તો મિત્રો હવે પછીની માત્ર 2 કલાકની અંદર જ દાહોદ અને મહીસાગર લાગુના વિસ્તારોથી આ સિસ્ટમનો વરસાદ શરૂ થઈ જશે। અને અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો કે મિત્રો મધ્યપ્રદેશ પરથી આ સિસ્ટમના વાદળોનું બહોળું સર્ક્યુલેશન ધીમે ધીમે પૂર્વની દિશા તરફથી પશ્ચિમની દિશા તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે। અને રાત્રિના સમયગાળા દરમિયાન તો અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની પણ આગાહી જોવા મળશે। આ સાથે જ મિત્રો આપણે જણાવી દઈએ તો ચોમાસાની ધરી અત્યારે નોર્મલ પોઝિશનની અંદર જોવા મળી રહી છે। 700 HPના લેવલ ઉપર અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે ને જેનું બહોળું સર્ક્યુલેશન હવે પછી મિત્રો પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર અસર કરતા જોવા મળશે। આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ અત્યારે લેટેસ્ટ જે રેડ અને ઓરેન્જ એલર્ટ સહિત યલો એલર્ટને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર પણ અત્યારે મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે ને હવે પછી જાણી લો કે ગુજરાતની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કયા ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। તરફથી છેલ્લા 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે તે મિત્રો અહીં દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો તો ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકની અંદર જોવા જઈએ તો મધ્ય અને પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જે મિત્રો વાદળી અને લીલા કલરના ટપકાથી વિસ્તારો બતાવવામાં આવ્યા એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે। બાકી સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ, ઝાપટા સ્વરૂપેનો વરસાદ અને કચ્છની અંદર તો મિત્રો વરસાદની ગતિવિધિ એકદમ નહિવત બરાબર જોવા મળી છે। તો બીજી તરફ મિત્રો અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો કર્ણાટકના દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાણો છે। મહારાષ્ટ્રની અંદર પણ કાંઠાના પશ્ચિમી ભારતના જે ઘાટના ભાગો છે એ ભાગોની અંદર છેલ્લી 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળી। આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો, છત્તીસગઢ લાગુના વિસ્તારો, આ સાથે જ ઉત્તરી ભારતના ઉત્તરાખંડના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાણો છે। ત્યારે હવે પછી મિત્રો એ જોઈએ તો આજની રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ રહેશે। ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો થોડીવાર પહેલાં જ આ નકશો રજૂ કરવામાં આવ્યો છે ને જેની અંદર તમે જોઈ શકો છો કે 27મી તારીખના સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતની અંદર 5 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે જેની અંદર મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ છે જેની સૌથી વધારે અને સૌથી પહેલાં વરસાદની અસર આ જિલ્લાઓમાં નોંધાશે તો આવનારી કલાકોની અંદર દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને અરવલ્લી
આ 5 જિલ્લાઓની અંદર મિત્રો આજ રાત્રે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। આ સાથે સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના જે નર્મદા જિલ્લો હોય, ભરૂચ જિલ્લો હોય, આણંદ, આ સાથે જ ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર લાગુના વિસ્તારો સહિત તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડની અંદર મિત્રો હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો રાત્રિથી લઈ સવારની સમયગાળા સુધીની અંદર અમદાવાદ લાગુના, ભાવનગર લાગુના વિસ્તારો અને અમરેલીના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો આ રીતે પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓની અંદર આજ રાત્રિથી લઈ 24 કલાકની અંદર અમુક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે। અને તમે મિત્રો અહીં જોઈ શકો છો કે 28મી જુલાઈનો પણ મેપ અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર આવતીકાલે મિત્રો વડોદરા અને છોટાઉદેપુર એવા 2 જિલ્લા છે કે જેની અંદર અતિશય ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જે લાગુના વિસ્તારો જેમાં દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ અને નર્મદાના પંથકોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ સાથે મહીસાગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલી કે જે મધ્ય અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો છે જેમાં આવતીકાલે વરસાદને લઈ મિત્રો અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર સહિત દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી સહિત રાજકોટ અને ગીર સોમનાથ આ 2 જિલ્લા છે સૌરાષ્ટ્રના કે જેમાં આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે। આ સાથે જ મિત્રો 29મી જુલાઈના મેપની અંદર પણ તમે જોઈ શકો છો કે મધ્ય અને લાગુના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર, આમ મિત્રો આ 5 જિલ્લાની અંદર 29મી જુલાઈના દિવસે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। તો 29મી જુલાઈના દિવસે બંગાળની ખાડીની સિસ્ટમની સૌથી વધારે અસર નોંધાશે, તો જેને લઈ ઉત્તરી ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય, પૂર્વીય સૌરાષ્ટ્ર જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ ગુજરાત હવામાન વિભાગે મિત્રો આપી દીધું છે। આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના કયા રાજ્યોની અંદર આજે અને આવતીકાલના સમયગાળા દરમિયાન કયા રાજ્યોમાં ચેતવણી વરસાદની આપવામાં આવી, તો આજ રાત્રિ માટે ગુજરાતની અંદર દક્ષિણી અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો માટે અતિ ભારે વરસાદની ચેતવણી, તો બીજી તરફ આવતીકાલે તો એ ઉત્તરીય લાગુના, આ સાથે જ દક્ષિણી અને પૂર્વ મધ્ય લાગુના ગુજરાતના જે વિસ્તારો છે એટલે કે ગુજરાત રિજનના વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલ 28મી જુલાઈના દિવસે અત્યંત ભારે વરસાદનું હવામાન ભારતીય વિભાગ તરફથી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ઓરેન્જ એલર્ટ રહેશે। તો આ રીતે મિત્રો હવે પછીના 28, 29 અને 30 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદને લઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। જાણીએ તો હવે મોડી સાંજ અને રાત્રિથી રાજ્યના કયા ભાગોની અંદર મિત્રો જોવા મળશે વરસાદ, તો મિત્રો ખાસ કરીને આપને જણાવી દઈએ તો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ પરથી આ સિસ્ટમના વાદળાઓ ગુજરાતના પૂર્વ રાજ્યના લાગુ વિસ્તારો છે કે જેની અંદર અત્યારે એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે, ને જેને લઈ વિસ્તાર જણાવ્યા એ અનુસાર દાહોદ અને મહીસાગર લાગુના વિસ્તારો હોય જેમાં લુણાવાડા, ગોધરા સહિતના વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની શરૂઆત થશે। અને જેમ જેમ રાત્રિ પડતી જશે તેમ મિત્રો એ લાગુના વિસ્તારોની અંદર જેમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, આ સાથે જ મિત્રો નર્મદા જિલ્લા દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, નર્મદા સહિત આપ જોઈ શકો છો તાપી, ભરૂચના વિસ્તારો હોય, ડાંગ લાગુના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે। રાત્રિથી લઈ આવનારી 24 કલાકની અંદર મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને એ લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ કે જેની અંદર દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, આ સાથે ભરૂચ, નર્મદા, તાપી, આ લાગુ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે, જેની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર રીતસરની બહબહાટી બોલી શકે છે। અને મહત્વની વાત એ કે મિત્રો આ સિસ્ટમ જ્યારે ગુજરાતની નજદીક આવશે ત્યારે આ સિસ્ટમ કેટલી નજદીક અને નીચેના ભાગ પર રહેશે કે પછી આ સિસ્ટમની વધારે પડતી અસર ઉત્તર ગુજરાતની અંદર નોંધાશે, જેને લઈ જોવાનું રહેશે। અત્યારે જે પ્રમાણે મિત્રો GFS મોડલના આધારે જોવા મળી રહ્યું છે
કે આ સિસ્ટમની વધારે પડતી અસર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। જો કે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો આવનારા 2 થી 3 દિવસની અંદર ઘણા વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદ સારો નથી જોવા મળ્યો તો એ ભાગોની અંદર પણ આ વરસાદી સિસ્ટમ આપશે સારો એવો વરસાદ। જેમાં મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના ભરૂચ અને સુરત લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો અમરેલીના વિસ્તારો હોય કે આવતીકાલ 28મી તારીખની વહેલી સવારના સમયગાળાથી લઈ મિત્રો 11 થી 12 વાગ્યાના બપોરના સમયગાળા સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમના વરસાદો પહોંચી જશે, જેની અંદર મિત્રો બોટાદ, ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારોની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે ને જેની અંદર અમુક ભાગોમાં હળવાથી મધ્યમ તો ભારે વરસાદ પણ બપોર સુધીની અંદર જોવા મળી શકે છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે આવતીકાલની બપોરના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ સૌરાષ્ટ્રના અન્ય રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી લાગુના વિસ્તારોથી લઈ મિત્રો જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત કરી દેશે। તો બીજી તરફ મિત્રો આવતીકાલ બપોર સુધીની અંદર બનાસકાંઠા સહિતના સાબરકાંઠાના વિસ્તારોની અંદર તો રાત્રિથી જ વરસાદની શરૂઆત થઈ જશે ને જેમ જેમ 28મી તારીખની બપોરનો સમયગાળો આવશે તો મિત્રો ઉત્તરી ગુજરાતના પણ જેની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા મધ્યમથી લઈ ભારે વિસ્તારો હશે કે જ્યાં વરસાદ જોવા મળી શકે છે। પરંતુ અત્યારે જે પ્રમાણે સિસ્ટમનો ટ્રેક જોવા મળી રહ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં રીતસરનું મેઘતાંડવ કરે એ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે। સાથે મિત્રો આપને જણાવી દઈએ તો આપ જોઈ શકો છો કે આવતીકાલ સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર બાદ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધશે, જેમાં મિત્રો દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ શરૂ થઈ શકે અને મિત્રો ખાસ સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે પડતી આ સિસ્ટમની 29મી જુલાઈના દિવસે જોવા મળશે, જેમાં કચ્છના અખાત લાગુના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં, જેમાં દ્વારકા, જામનગરના અને કચ્છના દરિયાના કાંઠાથી લઈ સૌરાષ્ટ્ર લાગુના અને ઉત્તરી ગુજરાતના ભાગો છે કે જેની અંદર આ સિસ્ટમના કારણે 29મી તારીખના દિવસે સારી વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો આ રીતે મિત્રો હવે પછીની કલાકોની અંદર મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ, અરવલ્લી, મહીસાગર સુધીના વિસ્તારોમાંથી વરસાદની ગતિવિધિ વધશે। સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ આવતીકાલ બપોરની સમયગાળા દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ જશે। મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।